शिवाय। ओम नमः 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 शिवाय। સ્વ સાથેની મુલાકાત પોતાની જ સાથે મુલાકાત।
વાસ્તવમાં તો આ મુલાકાત ખરેખર આનંદદાયક હોવી જોઈએ. કારણ કે હું અર્થાત આત્મા જ બધા જ આનંદનો સ્રોત છે, ઉદ્ભવ સ્થાન છે. આનંદ સ્વરૂપ આત્મા સતત પ્રકાશમાન છે, સતત પ્રગટ થઈ રહ્યો છે. એ આનંદનો, આત્માનો અનુભવ કરવા માટે એક જ વસ્તુની આવશ્યકતા છે, અને તે એ કે મારું મન અંતર્મુખ બનવું જોઈએ. મારું મન બહારની બધી ચિંતાઓમાંથી બહારનું જગત, બહારના વિષયો, આ ચિંતાઓમાંથી એમના વિષયની કોઈ પણ નિસ્બતથી મુક્ત થઈ જાય. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બહારના વિષયો, બહારનું જગત, બહારની વ્યક્તિઓ, બહારની બધી જ બાબતોને બહાર જ રાખવી. આપણને જ્યારે એ બહારની વ્યક્તિઓ માટે, બહારની બાબતો માટે ચિંતા હોય, આસક્તિ હોય, દ્વેષ હોય, ત્યારે એ આસક્તિ, દ્વેષ, ચિંતા, ભય, ઈર્ષ્યા, આ બધા દ્વારમાંથી એ બધા પદાર્થો આપણા મનમાં પ્રવેશ કરે છે. બહારની બાબતોને બહાર જ રાખવી, બહારની વ્યક્તિઓને, બહારના પદાર્થોને બહાર જ રાખવા. એટલે કે તેમને અંદર પ્રવેશવાના દ્વાર બંધ કરવા. આસક્તિ, દ્વેષ, આવા બધા દ્વારો છે. મારા મનને બધા જ દ્વેષમાંથી, ઈર્ષ્યામાંથી મુક્ત કરી દો. તે કેવી રીતે? બહારનું જગત જેવું છે તેવું જ તેને સ્વીકારવાથી દ્વેષ દૂર થાય. હું જ્યારે કોઈ વ્યક્તિને કે વસ્તુને પ્રતિકૂળ એવી છાપ મારો ત્યારે એના પ્રત્યે દ્વેષ જન્મે. હે મન, આવી છાપ ન મારીશ. ઈશ્વરે આ વ્યક્તિને
આવી જ બનાવી છે. જે વ્યક્તિ માટે મને દ્વેષ હોય એને અત્યારે હું મારા મનમાં વિચાર કરું કે આ વ્યક્તિ માટે મને દ્વેષ છે. એનો સ્વીકાર કરવાથી એ દ્વેષ દૂર થઈ જશે. ઈશ્વરે આ વ્યક્તિને આવી જ બનાવી છે. આવું જ એનું વર્તન છે, આવો જ એનો સ્વભાવ છે. જેમ દજાડવું એ અગ્નિનો સ્વભાવ છે, જેમ તપાવવું એ સૂર્યનો સ્વભાવ છે. તો તેથી આપણે અગ્નિ પ્રત્યે દ્વેષ નથી રાખતા, સૂર્ય પ્રત્યે દ્વેષ નથી રાખતા. ડંખવો એ મચ્છરનો સ્વભાવ છે, પણ આપણે મચ્છર માટે દ્વેષ નથી રાખતા. ભસવું એ કૂતરાનો સ્વભાવ છે, પણ તેથી કૂતરા માટે દ્વેષ નથી રાખતા. જ્યારે પણ કોઈના સ્વભાવને સ્વીકારી લઈએ કે ઈશ્વરે એને આવું જ ઘડ્યું છે, ત્યાર પછી દ્વેષ રહેતો નથી. અન્ય વ્યક્તિ પ્રત્યેથી અપેક્ષાઓ છોડી દઈએ. કોઈ આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ પ્રકારના આગ્રહો છોડીએ તો પછી દ્વેષ રહેતો નથી. હે મન, અત્યારે તો બધા આગ્રહો છોડી દે, બધી અપેક્ષાઓ છોડી દે અને આસપાસની વ્યક્તિઓને ઈશ્વરે જેવી ઘડી છે તેવી જ તું સ્વીકારી લે. પ્રેમથી સ્વીકારી લે. ભલે એ તારો દ્વેષ કરતી હોય, ભલે એ વ્યક્તિ તારા પ્રત્યે અણગમો દાખવતી હોય, પણ આવો જ વ્યક્તિનો સ્વભાવ છે. એ સિવાય બીજી રીતે વ્યક્તિ વર્તી શકે એમ નથી. તેથી એનો સ્વીકાર. જેમ આકાશ બધાને અવકાશ પ્રદાન કરે છે, તેમ હું પણ બધાને અવકાશ પ્રદાન કરો. અને તો પછી મારા મનમાં દ્વેષ રહે નહીં. જો દ્વેષ ન હોય તો એ વ્યક્તિને અંદર પ્રવેશવાનું દ્વાર બંધ થઈ ગયું. બહારના જગતને બહાર રાખવું એટલે કે જગતને, વ્યક્તિઓને, વસ્તુઓને એ જેવા છે તેવા સ્વીકારવા.
એમના પ્રત્યેની અપેક્ષાઓ કે આગ્રહો છોડી દેવા. દુનિયા જેવી છે તો એ ભલે રહે. મારે માટે આ દુનિયા બદલાય તો મારો કોઈ આગ્રહ નથી. મારે બીજા માટે બદલાવું કે નહીં એ મારે નક્કી કરવાનું છે. પણ બીજાએ મારા માટે બદલાવું જોઈએ એ હું નક્કી ન કરી શકું. અને તેથી એમને સ્વતંત્રતા આપવી. આસપાસની વ્યક્તિઓ, આસપાસની વસ્તુઓ, આસપાસનું વાતાવરણ, આસપાસનું જગત, એ જગત હું તને સ્વતંત્રતા આપું છું. મારા માટે તારે બદલાવું જોઈએ એવો આગ્રહ હું છોડી દઉં છું. આ આગ્રહો છોડીએ, અપેક્ષાઓ છોડીએ તો પછી આપણું જ મન હળવું થઈ જાય. આપણા જ મન પર આગ્રહોનો, અપેક્ષાઓનો મહાન બોજ હોય છે. આગ્રહો છોડ્યા, અપેક્ષાઓ છોડી આ મન બોજથી મુક્ત થઈ જાય. છેવટે તો ઈશ્વર જ આ જગત રૂપે અભિવ્યક્ત થયો છે. કશી વસ્તુનો તિરસ્કાર એટલે ઈશ્વરનો તિરસ્કાર. હું ઈશ્વરનો આદર કરું. જે વસ્તુ જેવી છે તેનો આદર કરો. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. આ પ્રકારે બહારના જગતને બહાર જ રાખો. મારું મન જ્યારે આગ્રહો અને અપેક્ષાના બોજથી મુક્ત છે ત્યારે ચિંતાથી મુક્ત છે, ભયથી મુક્ત છે. મુનિર્મોક્ષ પરાયણ. તો હવે હું મોક્ષ પરાયણ બની શકું. મુક્ત થવું એ જ મારું ધ્યેય છે. અન્યને મુક્તિ આપવી એ મુક્ત થવાનું પહેલું પગથિયું. જ્યારે મન સર્વ અપેક્ષાઓથી મુક્ત છે, મારા મનમાં કોઈ માંગણી નથી, કોઈ અપેક્ષા નથી. જે કાંઈ જેવું છે તેનાથી જ હું ખુશ છું. આમ પહેલા જગત પાસેથી બધી અપેક્ષાઓ ને માંગણીનો ત્યાગ, પછી મારી પાસેથી અપેક્ષાઓ
અને માંગણીઓનો ત્યાગ. હું પણ આમ જ હોવું જોઈએ ને આમ નહીં, એવો મારા વિશેની માંગણીઓ અને આગ્રહોનો પણ ત્યાગ. હું મારી જાતને પણ જેવો છું કે જેવી છું તેવો જ સ્વીકારો, પ્રેમથી સ્વીકારો. મારા દેહને પણ હું પ્રેમથી સ્વીકારું. હા, આ દેહમાં જરૂર મર્યાદાઓ છે, પરંતુ મર્યાદા હોય એ તો દેહનો સ્વભાવ છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. જન્મ થવો, વૃદ્ધાવસ્થા આવવી, વ્યાધિ હોવો, એ તો દેહનો સ્વભાવ છે. દેહ સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃદ્ધ, સશક્ત હોય કે અશક્ત, આ દેહ જેવો છે તેનો પ્રેમથી સ્વીકાર. દેહ માટેના આગ્રહો, એ માટેની અપેક્ષાઓનો ત્યાગ. દેહ ઊંચો હોય કે નીચો હોય, જાડો હોય કે પાતળો હોય, નિરોગી હોય કે રોગી હોય, આ દેહનો પ્રેમપૂર્વક સ્વીકાર. તેવી રીતે મારા મનનો સ્વીકાર. જેમ દેહ ભગવાને ઘડેલો છે તેમ મન પણ ભગવાને જ ઘડેલું છે. ઈશ્વરની આ ઉત્તમ રચનાઓનો પ્રેમથી સ્વીકાર. મનુષ્ય દેહ તો ઉત્તમ કૃતિ છે જ, અને મનુષ્યનું મન પણ અત્યંત ઉત્તમ કૃતિ છે. આમાંથી હું વિચારી શકું, લાગણી અનુભવી શકું, યાદ કરી શકું, વસ્તુઓને જાણી શકું. આ રીતે અનેક પ્રકારના વ્યવહાર માટે મન સાધન છે. મન દ્વારા જ બહારની દુનિયા સાથે વ્યવહાર કરી શકો. મારા મનનો પ્રેમથી સ્વીકાર. એની મર્યાદાઓ સહ. ભલે મારી યાદશક્તિ એટલી સતેજ ન હોય, ભલે મારી સમજ શક્તિ એટલી સતેજ ન હોય,
भले मारा मन में आ बधी मर्यादाओं होय तो पण सर्व मर्यादाओं सहित मारा मननो प्रेमपूर्वक स्वीकार। मारा जीवननो प्रेमपूर्वक स्वीकार, अहंकारनो प्रेमपूर्वक स्वीकार, जीवन सफलता निष्फलता, मान अपमान, स्तुति निंदा, जे कई जीवन में मळेलुं छे ए सर्वनो प्रेमपूर्वक स्वीकार। आ रीते मारो पोतानो प्रेमपूर्वक स्वीकार, मारा विशेना आग्रहो, मारा विशेनी अपेक्षाओनो त्याग। हूँ जेवो छुं जेवी छुं तेवो ज मारी जातनो प्रेमथी स्वीकार। दुनियानो पण स्वीकार, मारो पण स्वीकार, जे काई छे तेनो प्रेमथी स्वीकार। ए माटे सर्व आग्रहोनो त्याग, सर्व अपेक्षाओनो त्याग। मारा मन में कोई चिंता नहीं, कोई भय नहीं, मने कोई जवाबदारी नहीं। सर्व जवाबदारी थी मुक्त, सर्व कर्तव्य थी मुक्त। और मुक्त मन अंतर्मुख मन छे, प्रसन्न मन छे। प्रसन्नता तो मननो स्वभाव छे। आ बधा आग्रहो, अपेक्षाओ बधी चिंताओ या प्रसन्नता ने दबावी दे छे। मनमांथी ए बधो बोझ दूर थाय तो प्रसन्नता आपोआप ज प्रकट थाय। मन मुक्त छे, प्रसन्न छे, शांत छे। भले ने मन में विचारो आवे ने जाए तो पण अशांति नहीं। मन शांत छे, स्वच्छ छे, प्रसन्न छे।
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् प्रसन्नता, शांति, स्वच्छता, निर्मलता એ જ મનનો સ્વભાવ છે. એ જ હું છું. પેલા બધા આગ્રહો, અપેક્ષાઓ, દ્વેષ એ બધું આગંતુક છે. એ મારો સ્વભાવ નથી. स्वभावથી હું નિર્મળ છું. શાંત છું. પ્રસન્ન છું. સ્વ સાથેની મુલાકાત એટલે કે સ્વ બનીને રહેવું. હું જેવો છું તેવા બનીને રહેવું. શાંત, નિર્મળ, પ્રસન્ન. એ જ મનનો સ્વભાવ છે. એ જ આત્માનો સ્વભાવ છે. એ જ હું છું. જ્યાં કોઈ ઈચ્છાઓ નથી, જ્યાં કોઈ ઉણપો નથી. चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम्. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः।